ઓમ નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્ર ની 30મી ધારણા જોશું. ધ્યાન સત્રમાં ઝૂમ અને યુટ્યુબમાં જોડાયેલા સર્વે ધ્યાનીઓનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે ધ્યાનીઓનો. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની 30મી ધારણા ઉપર ધ્યાન કરીશું અને પોતાની એ દિવ્ય ઉર્જા સાથે આપણે કનેક્ટ થશું. સાક્ષી ભાવ માટેની આજની ધારણા છે. ધ્યાન સત્રના આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો પહેલા આપણે ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્ર તુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. પોતાની અંદરની જે આત્મબોધની યાત્રા, એક આનંદની સ્તોત્રની તરફ એક પગથિયું હજી આપણે નીચે ઉતરશું. ખૂબ પૂર્ણ દિવ્યતાથી ગુરુ તત્વની સાથે કનેક્ટ થઈને આપણે જોડાઈએ છીએ. એ ધ્યાન સત્રની અને સર્વે સિદ્ધોની આપણી ઉપર ખૂબ દયા અને કૃપા હોય તો જ આપણે એ પરમત્વની ધ્યાનમાં ઉતરવા માટે આ જન્મ, કેટલા બધા જન્મ થઈ ગયા હશે આપણને એનું કંઈ ખ્યાલ જ નથી. પરંતુ કંઈક તો કારણ હશે ને કે આપણે આ દિવ્યતાથી આની સાથે કનેક્ટ થવા માટે આતુર હોઈએ છીએ. અને જેમ જેમ આપણે આગળ જાણતા થઈએ તેમ તેમ આપણને દિવ્ય આત્મબોધ થતો જાય છે. તો આત્મબોધ થવાનું આ એક જ પોતાની અંદરની એક ઉર્જા જાગૃત થતી જાય. એક સ્થિરતા મનના ભાવમાં, વિચારમાં, અને અંદરથી કહેવાય ને એક સ્ટેબલ, આપણે સ્ટેબલ થઈ રહ્યા છે. નાની નાની વાતમાં આપણે કેટલા ઉલઝાઈ જતા હતા, કંઈક સમજી શકીએ છીએ કે ના આનું કોઈ કારણ આ નથી અને સ્થિર થઈએ. કોઈ માટે શિકાયત નથી, આપણી માટે કોઈ કમ્પ્લેન નથી કરતા, જજ કોઈને નથી કરતા, કોઈને આપણે કહેવાય ને કે બ્લેમિંગ નથી કરતા. તો જે જજ બ્લેમના ભાવ છે કે જે આપણી પાસે અસ્થિરતા હતી એ બધા ભાવ ધીરે ધીરે નષ્ટ થાય છે. આજે જે ધારણા છે એમાં શું કીધું છે? આંખ સંબંધી. आंख बंद करके अपने अंतस्थ अस्तित्व को विस्तार से देखो और इस प्रकार अपने सच्चे स्वभाव को देख लो. કેટલી નાની નાની વસ્તુ કીધી છે. આપણો રિયલ સ્વભાવ શું છે? કેન્દ્ર ઉપર જવા માટે આપણને આપણો પોતાનો સ્વયં પણ નથી ખબર હોતી કે આપણો અંદરનો સ્વભાવ શું છે. પણ જેને જે ધારા ટચ કરી ગઈ, જેટલું પોતાના અંતસમાં એક સ્ટેબિલિટી, સ્થિરતા આવે તો એને ઘણા દિવસથી કહેવાય ને કે કેટલા જન્માંતરથી બેહોશ હતા અને આજે આપણે નિંદ્રામાંથી જાગ્યા, તન્મયતા થઈ. એટલે કીધું છે કે આંખે બંધ કરકે अपने अस्तित्व को, अंतस्थ अस्तित्व को विस्तार से देखो, વિસ્તારથી જોવો. અને આંખ બંધ કરીને, આંખ બંધ કરવાનો મતલબ કે આંખની ગતિને રોકવી. હવે કેવી રીતે અનુભવ કરવો આની અંદર? આંખ તો રોજ આપણને લાગશે રો તો કરીએ જ છીએ, બરાબર ને? બહારની જે વસ્તુ જોતી રહેશે તો સાંભળતા વખતે પણ એ આંખ બંધ કરી દેવી. કારણ કે બધું આપણે આપણું કાન બનાવી દઈએ છીએ.
કારણ કે અમને આ શિબિર વખતે જયારે ધારણા કરાવતા ને તો કહેતા અમારા ગુરુ કે સાંભળો છો તો બધું કાન બનાવી લ્યો, બધું જ કાન, આંખ બી કાન બનાવી લ્યો, હાથ બી કાન બનાવી લ્યો, પગ બી કાન બનાવી લ્યો, બધું કાન, મોઢાને પણ કાન. મોઢામાંથી ઘણી વાર એવું થાય કે કંઈક સરસ પકવાનની સુગંધ આવે તો જીભમાં સ્વાદ આવી જાય. જ્યારે આપણે જોતા હોઈએ તો પૂર્ણ સ્થિરતાથી જોઈએ. બધી જ પૂરી શક્તિ, પૂરી ઉર્જા એ દેખવામાં એટલે જોવામાં જ લગાવી દેવી. અહીંયા કીધું છે કે બધી આંખો, આપણી સમગ્ર રૂપથી બધી આંખો બંધ કરી દેવું. કે આપણે જે બહારની વસ્તુ જોઈએ છીએ તો આપણી આંખો બંધ થઈ જાય ધ્યાનમાં અંદર ઉતરીએ ત્યારે. પણ હકીકત એનો આપણે ચિત્ર અનુભવ કરીએ, એ વસ્તુને અનુભવ કરીએ, અંતરમાં આપણે વિચારો આવે, પછી ભાવ ઉઠે, અને જ્યારે આપણે આંખ બંધ કરીએ તો શું થાય કે આપણી એ ચિત્ર, વિચાર અને ભાવ એને અંદર તરફ વહેવા મળે. એ પણ બહારના જ છે ને, એ પણ બહાર જ તરતા હોય છે. તો આ દેહથી જ આપણે પ્રાપ્ત કરી છે આંખ પણ, બરાબર. તો આપણે સમગ્ર રૂપથી આપણી આંખોનું આ જે પડદો છે, આ જે આંખ છે, એનું ખાલી બહારની આંખ બંધ કરવું નહીં. એક ક્ષણ માટે આપણે આંખો બંધ કરી લીધી અને રાતના પણ આપણે કેવું આંખ બંધ કરી કે આપણે કહીએ કે ફટ સૂઈ ગયા, પણ કેટલી 1-1.5 કલાક પછી જ નીંદર આવે છે. હવે કોઈ ઘણા વસ્તુમાં એવું છે કે ઘણાએ જન્મથી જ અનુભવ નથી કર્યું કોઈ અવસ્થાને. કોઈ પણ ચિત્ત પર કોઈ વસ્તુ તમારી અંદર હોવી ન જોઈએ, કોઈ પણ વસ્તુ. અને પછી ધીરે ધીરે તમને અભ્યાસ એનો થવા માંડશે. ભાવ કરો, કે ભાવ એવો કરવો કે કોઈ વસ્તુ જ નથી, આંખ છે જ નહીં, આંખ પથ્થર થઈ ગઈ છે, એવો ભાવ કરો. કેવી રીતના અનુભવ કરવો આનો? આનાથી શું ફાયદો થશે અગર આપણે એ અનુભવ કરશું તો? કારણ કે આ વિધિ જે છે આંખ બંધ કરવાની, એ અંદરની આંખ, અંદરથી જોવા માટે આપણને બહુ સરસ છે, સરળ છે. જે તળ ઉપર આપણા શરીર, સ્થૂળ શરીરના તળ ઉપર અટકેલા છીએ આપણે, ત્યાંથી ઘણી બધી આપણી ભાવનાઓ અને ઘણા કામ અટકેલા છે. ત્યાં આગળ જ બહારનું ચિંતન, બહારનો જ વિચાર, બધું ત્યાં જ અટકેલું. તો આપણે એ દ્રશ્ય છે એ આપણી પાસે છે અને ત્યાં જ આપણે ભટકીને રહી ગયા છીએ. અગર જો આપણે એનાથી દૂર થશું તો આપણે પોતાના મૂલત્વને પ્રાપ્ત કરશું. પછી આપણને કહેવાય ને કે આ બહારની સ્થિતિ જરા પણ આપણને ડગમગાવશે નહીં. હજારો લોકોમાં પણ આપણે અંદર જ જોતા રહેશું. અને અગર હજારો લોકોમાં પણ તમારા નામથી કોઈ બૂમ મારશે તો એવું છે કે એ હજારો લોકોમાં પણ તમને તરત એમ કે શું લાગશે કે અરે કિરણબેન બોલ્યા એટલે કિરણબેન, તો એ નામથી આપણે પરિચિત છીએ, એટલે એ જ આપણું વ્યક્તિત્વ છે. પણ જ્યારે ખબર પડશે આપણને કે આ વ્યક્તિનું મેં કોસ્ચ્યુમ પહેર્યું છે અને એ કોસ્ચ્યુમને ધીરે 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 હટાવતા જશું. કામિનીબેન છે, રંજનબેન છે, કિરણબેન છે, તો ધીરે ધીરે આપણને ઈ આપણી એક ઓળખ મળી છે બહારથી, સમગ્ર સંસારમાં આપણા માતા પિતાઓ દ્વારા. તો આપણું એ આ સ્વરૂપમાં જ આપણે રમેલા રહીએ છીએ. તો આપણે જે આપણું રૂપ જોઈએ છીએ, જે બહારનું સ્વરૂપ જોઈએ છીએ, એ જ રૂપમાં આપણે પોતે પોતાને સર્વસ્વ સમજી લીધું. પણ જ્યારે આંખ બંધ થાય છે
ત્યારે આપણે ઊંડાણમાં ઉતરીએ છીએ તો પોતાનું સ્વરૂપ, પોતાના એ મૂળ સ્વરૂપમાં આપણે એ સ્થિતિમાં પહોંચી શકીએ. અંદર કોણ છે અને એ કોણ છે જે આ વસ્ત્રને ચલાવે છે, જે બહાર જવા માટે આપણી અંદરની જે ઉર્જા છે એને બહાર જવા બાનું શું મળ્યું? તો આ દેહ કોસ્ચ્યુમ દ્વારા. એના આધાર ઉપર આપણે શું કરીએ છીએ? પૂરું બહાર બધે ભટકીએ છીએ. અને બહારથી રોકવા આપણે શું કરવું છે? જે બહાર આવતી ઉર્જા છે એને શું કરવું છે કે આંખ બંધ કરવી છે. ઉર્જાના એટલે જોવાના ઉર્જાના દ્વાર બંધ કરી દીધા કે મારું આ ડ્રેસ કોડ છે, મારું આ નાટક સ્વરૂપ છે. મેં કોઈક પરમાત્માએ મને એક ડ્રામા આપ્યો છે, એમાં હું રોલ કરવા આવ્યો છું. અને ત્યાં આગળ આપણે પોતાની મારી સાથે શું છે, આપણે આ માયામાં રચાઈને પોતાને ઈ જ સમજે હર પલ એટલા ખોવાઈ ગયા છીએ કે અસલીમાં હું શું છું એ પૂર્ણ રૂપે ભૂલી ગયા. તો ખૂબ સરસ છે કે આજની જે ધારણા છે કે આપણે આંખ બંધ કરશું તો અંદરના પ્રાણ જે આપણી અંદર વહે છે એનું આપણે નિરીક્ષણ કરી શકશું અને પછી પૂરા શરીરને નિરીક્ષણ કરી શકશું. અને એક વખત જો ઈ અંદરથી બહાર આવવા ઉર્જા, આંખથી બહાર આવવા, અંદરથી જે બહાર આવવા ટકરાશે શરીર તરફ, પછી અંદર જ અથડાઈને બહાર અંદર વહી જશે. કેમ? તો દરિયાના મોજા જોવો છો ને, બહાર તટ પર આવે છે, પછી ડબલ અંદર જાય છે. નદીનું વહેણ તટ પર આવ્યું, ડબલ અંદર ગયું. સમગ્ર આંખ એટલે આ દેહના ચિંતનમાં આપણે છીએ. ભલે આપણે આ સ્ટેજ ઉપરથી ઉતરી ગયા અને કોસ્ચ્યુમ પર આપણે જે અનુભવ કર્યો આ કોસ્ચ્યુમ પહેરીને, તો પણ આપણું જીવન કેમ કે બહુ કઠિન થઈ જાય. એવી જ રીતે અગર આપણે બહારની સ્થિતિથી પોતાની અંદરની સ્થિતિથી દૂર થઈને, કારણ કે આપણે બહુ જીવનને કઠિન સમજવા માંડી ગયા છે. સમજીએ જ કે નહીં? સુખ અને દુઃખ એ કાંઈ છે જ નહીં. અહીંયા અમને ગુરુ એમ કહેતા સુખ અને દુઃખ કોઈ છે જ નહીં. અને આપણે આ એમ જ કહીએ, ઘણા જણા કહે ને, અમને શિબિર ટાઈમે ઘણા કહે ને કે અમને ઘણું દુઃખ છે, તો કે ચલ ખોટી એમ કહી દેતા બાબાજી. તો કંઈક બોલતા પણ વિચાર આવે આપણને કે કંઈક પૂછશું ને આપણને આટલા હજારોની શિબિર હોય અને એમાં કંઈક વાત એવી થઈ જશે તો એમ પણ લાગે. તો પણ એમ પાછા એટલા બધાની વચ્ચે પૂછે પણ કે તમે કંઈક પૂછવા માંગો છો અંદરથી, એટલું જાણી જતા. તો આજે જે ધ્યાન આપણે કેવી રીતના કરવાનું છે કે આપણે પોતાના ડાબા પગના અંગૂઠા ઉપર ધ્યાન કરવાનું છે. અને એકવાર એ તાદમયતાથી હડીટા આપણે, તો આ જે મહાબંધન, આ જે કાયાનું મહાબંધન છે, વગર કારણે આપણે દેહ સ્વરૂપમાં પૃથ્વીના અંદરનું ગુરુત્વાકર્ષણ છે, એ આ સ્થૂળ શરીરનું આપણું મૂલાધાર પૃથ્વી તત્વ છે. એ ગુરુત્વાકર્ષણ આપણને પોતાની તરફ આકર્ષે. અને પછી જ્યારે આપણે આપણી બધી આંખને બંધ કરી લીધી, શરીરથી અલગ થઈ ગયા, પછી જોવો તમે પોતાને કેવી રીતના હીલ કરશો. અને એટલા ફેલાવ કે સમગ્ર બ્રહ્માંડમાં તમે અને તમારી અંદર સમગ્ર બ્રહ્માંડ. પછી તમને અહીંયા કનેક્ટ થઈ ગયા એટલે કેવું લાગશે કે અરે ઘડીકમાં બહાર તો ઘડીકમાં અંદર. આપણે ખબર નાના હતા ત્યારે
ઘરની બહાર આજુબાજુ વાળાના ઘરમાં તરત એક પગ બહાર તો એક પગ અંદર, ફરી અહીંયા ગયા ફરી અહીંયા આવ્યા. બેનપણી આજુબાજુમાં રહેતી હોય તો એક પગ આપણો ત્યાં જ હોય કે હવે શું કરતી હશે, લાવ જરાક એક આંટો, નવરા પડ્યા, મમ્મીએ કઈક કામ મૂક્યું, કામ થઈ ગયું એટલે આપણે સીધા આપણું સિગ્નલ ક્યાં, ત્યાં કનેક્શન પાસે પહોંચીએ, ત્યાં જઈએ કે નહીં? હવે બહુ વાર થઈ, 2 કલાક થઈ ગયા, બેનપણી નથી મળ્યા લાગતું. તો કેવું આજે ધ્યાન જયારે કરશું ને તો આપણે કેવું કે શરીરના અંગને જોવું, પણ જોતા જોતા કે જોવા વાળું ઈ સ્વયં નથી. તમે કોઈક વસ્તુને જોઈ રહ્યા છો તો તમે શું થઈ ગયા? દ્રષ્ટા બની ગયા. અને એમાં તમને શું લાગશે કે આ મારે કંઈક ઉપયોગ કરવાની વસ્તુ નથી, પણ હું એને ઉપયોગી થઈ જાઉં. તમે શરીર નહીં રહ્યો, તમે ઉપયોગ કરવાનું એ એક સાધન બની ગયા અને ઈ સાધન દ્વારા તમે એને ઉપયોગ કરો છો. ક્લિયર થઈ રહ્યું છે ને? નીરુબેન, હમણાં જે બોલાય પાછો એકવાર સમજાવ. જો આમાં કેવું છે કે જે આપણને અંગૂઠો છે એના ઉપર તમે ધ્યાન કરો, બરોબર? તો હવે શું થશે કે એનાથી દ્રષ્ટા બની જવાનું. એ વસ્તુ જે આ દેહ છે એ તમારાથી અલગ થઈ ગઈ. તમને શું લાગશે એમાં કે મારે કંઈક ઉપયોગ કરવાની વસ્તુ છે. તમે યંત્ર નથી, તમે શરીર નથી, તમે ઉપયોગ કરવા માટેના એક સાધન. તમારી પાસે ઈ ઉર્જા છે, ઈ આ યંત્ર દ્વારા એને તમે ઉપયોગ કરો છો. તો તમે શું બન્યા? ઉપયોગ કરતા. થઈ ગયું ક્લિયર? તો આ કોઈક પદાર્થ છે તો એનો કોઈ પ્રભાવ આપણી ઉપર નહીં પડે, પણ આપણને ઈ પરમ ઉર્જાની અનુભૂતિ થશે. જે માધ્યમ છે, જે મૂળ શક્તિથી જોડાયેલા છીએ આપણે, જેનાથી આ પુરુષ દેહ ચાલે છે, પછી અંદરથી અનુભૂતિ થઈ જશે કે આપણે ખરેખર ઈ પરમ શક્તિના અંશ છીએ. કેવું આપણે વ્યક્તિત્વથી નામ તરફ દોડીએ અને કોઈક નામ બોલ્યું, કેટલેય દૂરથી નામ એ ગોઈંચું તો આપણે સાંભળીને આમ કરશું કે નહીં? કોણ બૂમ મારે છે? અને ઈ જ વ્યક્તિત્વમાં આવીને આપણે કામ કરવા માંડીએ છીએ. પણ જ્યારે અંતરમાં જોઈએ છીએ અને એ પરમાત્મા ના અંશ છીએ, એની બધી જ શક્તિ આપણી સાથે જોડાયેલી છે. અને જ્યારે આપણે અંદર દ્રષ્ટા બનીને પૂર્ણ રૂપે અનુભવ કરશું તો ઈ બધી જ દ્રષ્ટા બનીને અનુભવ કરશું તો ઈ શું થશે? પોતાના અસ્તિત્વનો તમે વિસ્તાર કરશો. વિસ્તાર કરવાથી શું થશે કે યુ કેન ડુ એવરીથિંગ. તમે બધું જ કરી શકશો. અસહયથી અસહય રોગ હશે ને એને પણ તમે આમ ચૂટકી વગાડીને બહાર કરી શકશો. એકદમ આસાન. એટલી સરસ આ વિધિ છે. આ દેહ એના બંધનમાં છો તો તમે સીમિત થઈ ગયા, અને જ્યાં તમે સૂક્ષ્મ થઈ ગયા તો એટલા વિસ્તૃત થઈ ગયા કે અરે આ તો દેહે મને બાંધ્યું હતું, અને દેહ બંધનથી મુક્ત થઈ ગયા એટલે તમારો વિસ્તાર થઈ ગયો. કેમ કે પછી આપણે જોવા માંડીએ કે આપણે પોતાના આંતરિક કેન્દ્રથી કનેક્ટ થઈ ગયા અને એનાથી આપણને ઈ અનુભવ આવી ગયો તો આપણે શું થયું? શરીરથી આપણે પૃથક થઈ ગયા. જે દ્રષ્ટા છે, જોવા વાળો, એ દ્રશ્ય નહીં રહે. સમજાઈ રહ્યું છે? નિરીક્ષણ કરવા વાળો જે છે એ વિષય નહીં રહે. એ વિષય નહીં રહે ત્યારે એ નિરીક્ષણ કરતા કહેવાશે.
જ્યારે આપણે પોતાના અંદરથી શરીરને જોશું પછી આપણને ક્યારેય ઈ ભ્રમ નહીં રહે કે હું આ શરીર છું. શરીરમાં રહેશું આપણે પછી, પણ એવો અનુભવ થશે કે હું શરીર તો છું પણ હું શરીર નહીં રહું. એ આભાસથી દૂર થઈ જશું. પછી આપણને શું લાગશે કે આપણે ખૂબ દિવ્ય છીએ. અંદર અનુભવ કરવાનો છે. અનુભવ કરશો. અગર તમે ચાહો તો 1 મિનિટ માટે આંખ બંધ કરીને અનુભવ કરી શકો. 1 મિનિટ માટે આંખ બંધ કરીને અનુભવ કરો કે આ સાંભળી રહ્યું છે. તો ક્લિયર થશે તમને કે આંખ બંધ કરીને જોવો તમે તો અંદરથી હું દ્રષ્ટા બનતી જાઉં છું. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ક્લિયર કરવા માટે તરત અનમ્યુટ કરજો. તો આપણે જે ટોપિક પોતાના અંતસ્થમાં ઉતરવું છે એ તમને તમારા શરીરથી મુક્ત થઈને ગતિ કરવા માટે. અત્યારે તો આપણને શું બંધન છે કે હું આ છું, પછી આપણને એ બંધન નહીં રહે, મુક્ત થઈ જશું. જે આપણું ભીતર અવચેતન છે હું ત્યાં પણ પ્રવેશ કરી. અત્યારે આપણે શું કરીએ છીએ, એક જ તલ પર જીવીએ છીએ, સ્થૂલના આધારે જ જીવીએ છીએ. અનુભવ કરો અને ખૂબ આનંદ, એટલો આનંદ આવશે. તો એનાથી તમે પોતાના મનમાં પ્રવેશ કરશો. મનની ઉર્જા જે આપણી અંતરની ઉર્જા શરીરથી જોડાઈ અને ત્યારે ઈ મન બની ગઈ અને શરીરથી શું થયું, તાદમયતા હટી ગઈ અને એનો પ્રકાશ ક્યાં ગયો, અંતસમાં, અંદરમાં, અને તમે આત્મ સ્થિત થઈ ગયા. તેના સ્વરૂપથી કાર્ય ઈ ઉર્જા કરશે, પણ જે ભટકાવતું હતું, સુખ દુઃખનો અનુભવ કરાવતી હતી, જજ, બ્લેમ, કમ્પ્લેન, દુઃખી થવું, એ બધું કામ જે કરતી હતી એ બધું બંધ થઈ ગયું. કારણ આપણી ઉર્જા અંતર તરફ વહેવા માંડી, આત્મબોધ થઈને એ જ્ઞાન થવા માંડી અને કરેક્ટ આપણે આપણી ઓળખ થઈ ગઈ. અનુભવ કરો. અને આજ આપણે પોતાના રિયલ સ્વરૂપને ઓળખી ગયા અને પોતે જે મૂળ છીએ ત્યાં આપણે પહોંચી ગયા. આ જ ધ્યેય છે. આ સંસારમાં આવવાનો ધ્યેય આ જ છે. આ શરીરના દ્વારા આપણા 7 પળની અંદર દ્રષ્ટાભાવમાં રહીને પોતાની અંતરની અનુભવ લેવાનો સ્વરૂપનો, કોઈ જજ, બ્લેમ, કોઈ કમ્પ્લેન નહીં. ત્યારે ક્યારે કરશું, શરીરમાં જો જીવશું તો આપણે જજ, બ્લેમ, કમ્પ્લેન, શીખવા, શિકાયત, અને જ્યાં આપણે અંદર જશું ત્યાં પોતે એ કેન્દ્રમાં અનુભવ કરશું, જ્યાં આપણે પોતાના હોવાનો અનુભવ થશે અને એટલી ઊંડાણ તક પોતાને એક પરમ આનંદ. અને ત્યાં તમે પોતે એટલા દિવ્યતાથી જોડાઈ જશો અને દિવ્ય આનંદને અનુભવ કરશો. તો જે અંતસ્થમાં સ્થિત થવું છે, પોતાનું મૂળ અસ્તિત્વ છે, એને વિસ્તારથી જોવું. શરીર અને મનને, પોતાના રિયલ સ્વભાવને જોવું છે, જે આપણા સાચા ગુણ છે. હવે આ પ્રયોગને કેમ કરશું? સમગ્ર રૂપથી પોતાને બંધ કરી દેવું. પહેલા બહારની આંખો બંધ કરવી, બધી ગતિને રોકી દેવી. આંખ કેવી થઈ ગઈ છે? પથ્થરની. બિલકુલ એને કોઈ ગતિ જ નથી. બધી ગતિ રોકી દેવી છે.
અને પછી અભ્યાસ કરતા 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 ગતિ રોકાયેલી અચાનક કરવાનું, જે આ પોતે બહાર આવવા માટે લલાયિત છે, જે ઉર્જા બહારની દુનિયા જોવા લલાયિત છે, દ્રષ્ટિ બનીને વિચાર ભાવનાઓથી જોડવા કે અતીતના વિષયમાં કે ભવિષ્યના વિષયમાં લઈ જઈ રહી છે, અને એને આપણે ખોલવી જ નથી. એની આપણને પોતાના અંતસમાં એક ઝલક મળી જશે કે હા, આ શું કરવા બહાર જતી હતી. એકવાર અંતસ્થની ઝલક મળી ગઈ આપણને, ત્યારે આપણને ખબર પડશે કે હું કોણ છું. અને એટલું એક કહેવાય ને કે એક ચાવી મળી જશે. જ્યારે ચાવી મળી ગઈ તો શું કર્યું કે બહાર ચાહે ત્યારે બહાર, ચાહે ત્યારે અંદર, અંદર બહાર. પેલું કરતા ને નાનપણમાં બેનપણીને મળવા જતા, પાછા આવતા. ત્યાં અંતરમાં નિર્વાણની સ્થિતિ થઈ જશે. આ જ સ્થિતિને નિર્વાણ પામ્યા કે છે. નિર્વાણ કેમ કે છે કે આંતરિક યાત્રા, અંતરના ચરણમાં વયા જવું, શરીરની મૃત્યુ. કારણ શરીરમાંથી એ ઉર્જા અલગ કરી દે. શરીર મરે છે, અંદરનું મેં, હું, એમાં ઊંડાણમાં ઉતરેલા હોય છે. ભગવાન મહાત્મા બુદ્ધ જે નિર્વાણ પામેલા, એ આ જ વિધિ દ્વારા. અને હજી એક કહીશ કે હજી એક અમને નામ તો યાદ નથી આવતું, પણ કીધું તું ગુરુદેવે કે હજી એક હતા, એમણે પણ આ જ ધ્યાન ઉપર કરી અને પોતાનો અસહ્ય રોગ એમણે એને રિલીઝ કર્યું હતું. અને આ ધ્યાનની દ્વારા એમણે પૂર્ણ એ રોગ મુક્ત થયેલા. આપણે જ્યાં અંદર ગયા એટલે આપણે શું કર્યું કે આપણી પૂરી શરીરની રચનાને જોઈ. રચનાને જોઈ એટલે આપણને ક્યાં દર્દ છે. આપણે જન્મ્યા ત્યારે તો લાવ્યા નહોતા, તો હતું એ ક્યાંથી આવ્યું? કોઈક તો કારણ હશે, કોઈક તો હશે. પછી ધીરે ધીરે આપણે એના ઉપર હીલ કર્યું. પૂરું ત્યાં આગળ જ આપણે હીલિંગ કર્યું. હીલિંગ મીન્સ શું છે કે જે બ્રહ્માંડથી ઉર્જા આપણે પોતે લઈ રહ્યા છે શ્વાસ રૂપે, એ ઉર્જાને આપણે આપણા જે દુખાવો છે કે જે શરીરના અંગમાં આપણને કંઈ કષ્ટ છે, જે ઓર્ગન્સમાં કષ્ટ છે, એ ઓર્ગન્સ ઉપર એ ઉર્જાના ફોર્સને ત્યાં આગળ પ્રવાહિત કરવું. ત્યાં આગળ પ્રવાહિત કર્યું એટલે ત્યાં આગળ શું થયું કે જે કોશિકાઓ છે રક્તની, જે આપણા શરીરની નાની નાની સૂક્ષ્મ કોશિકાઓ છે, જે મૃત અવસ્થામાં પડેલી છે, સુસુપ્ત છે, એ કોશિકાઓ ફરીથી જીવંત થશે. અને એ કોશિકાઓ જીવંત થઈ તો શું થયું? તમે આ કોસ્મિક હિલિંગ બ્રહ્માંડની ઉર્જાથી તમે એને જીવિત કરી. જીવિત કરી એટલે જે રોગ હતો એ ધીરે ધીરે જે એક એક અણુ અણુ જાગૃત થઈ ગયું, તો એ રોગ શું થયું? મટી ગયું. તો આ રીતે તમે કરો તો તમે હવે આમાં બી એક બહુ સરસ રીતે એક ઉદાહરણ હજુ કહીશ કે અમને લોકોને આ શિબિરમાં એમ પણ કહેતા હતા કે તમે બીજાને પણ હીલ આ રીતે કરી શકો. પણ કેવી રીતના કે સામેવાળાએ એ હિલિંગ લેવાની પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયાથી એને જોડાવવું પડે સાથે. હવે ઘણા જણા આજ નવું હમણાં નીકળ્યું છે કે હા તમે મને કહી દીધું એટલે મેં તમને મોકલી દીધું, પણ ના, એક વખત તો એ દરેક હિલિંગ જેને જોતી હોય એમણે પ્રત્યક્ષ એક વખત તો એમની જે હિલિંગ કરતા હોય એમની સાથે એકાદ સેશન લાઈવ કરવું જોઈએ. પછી ભલે નેક્સ્ટ ડે થી હિલિંગ એ મોકલી શકે. કારણ કે જ્યાં સુધી એકબીજાના ઓરા નહીં મેચ થાય એકબીજાના,
ત્યાં સુધી હિલિંગ ન થઈ શકે. એટલે દરેકની અલગ પદ્ધતિ છે, દરેકની અલગ ઉર્જા છે. એ વિષયમાં આપણે વધારે ડીપમાં ન જવું જોઈએ. સૌનું કાર્મિક. પણ તમે પોતે પોતાને સેલ્ફ હીલ કરી શકો. અગર તમને કોઈ શારીરિક પ્રોબ્લેમ છે તો તમે એને પોતે પૂર્ણ રૂપે સ્વસ્થ થઈ શકો. અને સ્વસ્થ થઈએ એટલે પછી આપણને ખબર પડે કે હા, હકીકત છે કે હું આ રીતે ભાવનાઓ દ્વારા કે વિચારો દ્વારા કે કેવી રીતે આવ્યું હતું, એ બધું જ આપણે રિલીઝ કરી દીધું. તો ધ્યાનમાં આપણે આજે બેસશું કઈ રીતે કે પૂર્ણ સહજ ભાવથી અને પૂર્ણ ખાલી થઈને આંખોને બધી રીતે, કઈ રીતે, બધી જે આપણે હમણાં પહેલા કીધું હતું એ રીતે બધી આંખોને બંધ કરી દેવાની છે. ક્લિયર થઈ રહ્યું છે ને? તો પછી અંગૂઠાને આખું તો બંધ કરશું, પણ અંગૂઠાને ઓલું નથી કરવાનું, કેન્દ્રિત નથી કરવાનું. એ બતાવીશ તમને ધ્યાનમાં. અચ્છા, પછી કયો એક જ કરવાનું કે બેવ કરવાનું? બેવ પૂરું નો થાય. શરીર આવશે મેં એમાં. કરી જોયું મેં કરી જોયું, પણ બે નથી થતા, બે અંગૂઠા આમ નથી કેન્દ્રિત થતા. પૂરું શરીર થશે. અચ્છા, ઓકે. ધ્યાનમાં બતાવીશ. ઓકે ઓકે એક એક ઓર્ગન્સ બતાવીશ. ઓકે. તો ફરીથી આપણે રીજોઈન્ટ કરીએ હા. અને પાણી લઈ લેજો.